આખા હિન્દુસ્તાનની અંદર ઇન્દિરા એમ બોલી હતી કે કિસાન આબાદ તો આપણો દેશ આબાદ. આ એમ કહે છે કે કિસાન મૂળદાન અમારી કંપની આબાદ. એટલે કોણ? સરકાર, ભાજપ સરકાર એમ કહે છે. શું કહે છે? મુરુભાઈ કહીને ગયા કે મુખ્યમંત્રી સુધી તમારી વાત પહોંચાડી. પહોંચાડી એ પહોંચાડવાના નથી. વડાપ્રધાન છે, મુખ્યમંત્રી હોય કે જે હોય એ ખાય કીનું છે? આ કિસાનનું ખાય. તમે વિચાર કરો કે આ સરકાર કહે કે અમારા આ ગોઠાના 7,000 દેવા અને જબરજસ્તીથી નાખી દે લાઈન, એવું કાંઈ એવું તો જ આ થશે, નકર નહીં થાય. અને ખેડૂતને એટલું મહેરબાની કરીને કહું છું કે આ હટજોમાં કોઈ આવી ભાજપ સરકાર આવ્યા છે ને આખા દેશમાં આજ 5 વર્ષ ત્યાં આવું જ ચાલે છે. હવે આંદોલન ખેડૂતોની આવક બમણી કરી નાખીશ. થઈ ગઈ છે બમણી? ક્યાં કર્યું? એ આ તો બનાવવાની વાત નહોતી. શેષ નાખી દે જરાક. આપણી સાથે બીજા પણ ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે કાકા આપનું? મારું નામ દેવાભાઈ, દેવાલાલા સરપંચ, માજી સરપંચ. સરપંચ અત્યારે નથી. અત્યારે અમારું એમ કહેવાનું થાય છે કે આ સરકાર ભાજપ સરકાર છે, બરોબર. હવે ખેડૂતોને કાંઈ ખબર નથી પડતી, એમ સમજે એ લોકો. શું પણ જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે ખંભાલિયાની અંદર ઇન્દિરા ગ્રાઉન્ડ ઇન્દિરા આવી હતી, વડોપ્રધાન ઇન્દિરા હતી. ત્યારે કિસાન ખેડૂતને જે વડીલ હશે ને એને ખબર હશે કે શું સરકાર આખા હિન્દુસ્તાનની અંદર ઇન્દિરા એમ બોલી હતી કે કિસાન આબાદ તો આપણો દેશ આબાદ. શું બોલી હતી? કિસાન આબાદ તો આપણો દેશ આબાદ. ઇન્દિરા એમ બોલી હતી. એટલે કિસાન પ્રધાન દેશ છે આપણો હિન્દુસ્તાન, કૃષિ પ્રધાન. બરોબર છે, બરોબર છે ને. એ આ લોકોને હજી કોઈને ખબર નથી કે ઇન્દિરાબેન શું બોલ્યા હતા. ઇન્દિરાબેને એમ કીધું હતું કે કિસાન આબાદ તો મારો દેશ આબાદ. આ એમ કહે છે કે કિસાન મૂળદાન અમારી કંપની આબાદ. એટલે કોણ? સરકાર, ભાજપ સરકાર એમ કહે છે. શું કહે છે? કે કિસાન છે એ મુર્દાબાદ. એવું નહીં, પણ કિસાન મુર્દાબાદ કેવી રીતે કહી શકે? કેવી રીતે? આનું કઈ વળતર આપે છે? કઈ એવું પણ સરકાર તો 7,000 રૂપિયા તો આપીએ છે. 7,000 માં શું થાય? 7,000 માં કઈ થાય ભાઈ સાહેબ? 7,000 માં શું થાય? આજે તમે વિચાર તો કરો. 7,000 ગુઠ્ઠાના એટલા જગ્યાની કિંમતો કેવી છે? એવું નહીં, પણ કાકા સરકાર એવું કહે છે કે ખેડૂતો કરોડપતિ થઈ ગયા છે. તો એવું હશે સરકાર ખેડૂતો પાસે બહુ થઈ ગયા? એવું નહીં, ખેડૂતો પાસે કરોડો રૂપિયા હશે તો કે 7,000 માં ચાલી જશે. ચાલે ખરું? 7,000 માં ચાલે ખરું? તમે સમજો છો મીડિયા વાળા કે 7,000 માં હાલે? આ 7,000 માં છે ને ભાઈ ઓલી કામ કરવા જાય છે ને એને બચાડીને 7,000 માં પૂરું નથી થતું. તો આ ભાઈઓને ક્યાંથી પૂરું થાય? થાય પૂરું? તમે વિચાર કરો કે આ સરકાર કહે કે અમારા આ ગોઠાના 7,000 દેવા અને જબરજસ્તીથી નાખી દે લાઈન, એવું કાંઈ એવું છે? કાંઈ એવું નહીં, પણ પરવાનગી લીધી હશે ને કે તમારા ખેતરમાં? કોઈ નથી પરવાની કે કોઈને ભાઈ નોટિસ કોઈને આપ્યું છે? કોઈને ખબર નથી. મારા પોતાના પણ આમાં આવે છે તો અહીંયામાં આપવા આવ્યા. મેં કીધું તો કે તમને નોટિસ, મેં અમને નોટિસ આવી જ નથી તો હું ક્યાંથી કરું? એવી રીતે પછી આ ખેડૂતે બધું આંદોલન લીધું છે અને આંદોલન અમને જયારે ભાવ વધારી દેશે ત્યારે જ લાઈન નાખવા દેશું, તો લાઈન નહીં નાખવા દેજો. બોલો. એવું પણ કાકા તમને લાગે છે કે હજી 22 દિવસ થયા હજી કોઈ આવ્યું નથી? કોઈ નથી આવ્યું. આશ્વાસન આપીને ગયા છે? આશ્વાસન આપીને જાય છે. ભાઈ પૂનમબેન આવ્યા છે, મુરુભાઈ કાલે આવ્યા હશે. કાલે આવ્યા હતા, હું નતો. પરમ દિવસે આવ્યા હશે. મુરુભાઈ કહીને ગયા કે મુખ્યમંત્રી સુધી તમારી વાત પહોંચાડી. એ પહોંચાડવાના નથી. એ તમને કહી દો. એ બધા એમ કે અમારે એક નેતો એવો હતો ખંભાલિયાની અંદર, પ્રમુખ હતો. એ શું કે મારે કામ હોય ને અમારે, એટલે એમ કે તમે બેહો, બહાર બેહો. એટલે એ જાય એમાં ઓફિસમાં જઈને એમ કે ભાઈ આના 20,000 માં 10,000 મારા રાખજો ને 20 સાહેબ તમે એને લેજો ને એને બોલાવો અને 2 ધોકા મારીને કહેજો ભાઈ આવતી કરો. એટલે એ આ નેતામાં બધું આવું ચાલે. નેતા કાંઈ કરવાના જ નથી. કોઈ આ ખેડૂતની એક જ હશે ને તો જ આ થશે, નકર નહીં થાય. ને ખેડૂતને એટલું મહેરબાની કરીને કહું છું કે આ હટજોમાં કોઈ અહીંથી ખેડૂતને ભાઈઓને કહું છું કે હટજોમાં એના બાપની જગા નથી, આ જગા આપની છે. એવું નહીં, પણ ઠેર ઠેર જગ્યાએ આંદોલન થઈ રહ્યા છે. 4 મહિનાથી જેતપુરમાં આંદોલન ચાલી રહ્યું છે. તમને લાગે છે કે તમારી માંગણી હિન્દુસ્તાનની અંદર સાહેબ આ આંદોલન આ ભાજપ સરકાર આવ્યા છે ને આખા દેશમાં આજ 5 વર્ષ ત્યાં આવું જ ચાલે છે હવે આંદોલન. અને કિસાન જ ઉથારું છે. કિસાન જ ને તમે માની લેજો કે કિસાન કંપની, કરોડો કંપનીઓ છે, અબજો કંપની. એ કંપનીમાં જે માલ પેદા થાય છે એ કોઈ ખાઈ શકે? કોઈ ખાઈ શકે? એમ કહું
એવું એ નહીં ખાઈ કોણ શકે? એ પ્રધાન છે, વડાપ્રધાન છે, મુખ્યમંત્રી હોય કે જે હોય, એ ખાય કીનું છે? આ ખેડૂતોનું. કિસાનનું ખાય. કિસાન પેદા કરે છે અને તે પછી ઈ ખાઈ શકે છે. બાકી અબજો રૂપિયા, કરોડ રૂપિયા છે મરી જવાના ઈ નક્કી, પણ એ કંપનીનું કાંઈ ખાઈ નહીં શકે. બસ એટલું કઈ. એવું નહીં પણ કાકા આ સરકાર જેમ કે મેં કાલે ખેડૂતો સાથે વાત કરી હતી, ખેડૂતોનું કહેવું એવું છે કે જો અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો અમે અહીંયાથી ઊભા થવાના નથી. પહેલી વાત. બીજી વાત, ખેડૂત છે ને પોતાના છોકરાને ખેડૂત નથી બનાવવા માંગતો. કેમ એવું? હવે ભગવાન જાણે યાર, ખબર જ પડતી હવે કેમ બનાવે છે. પણ એમને ખેડૂતો જ નહીં રહે તો આ લોકો ખાશે શું પછી? હવે હું એ જ કહું છું, ખેડૂત નહીં બનાવે તો એ ખાશે ક્યાંથી કંપની વાળા? એ મને કયો. જીરું હોય, રાઈ હોય, ઘઉં હોય, મગ હોય, બાજરો હોય, જે ચીજ છે એ જે ખાય છે એ પેદા કોણ કરે છે? ખેડૂત કરે છે ને. ખેતીમાંથી ખેડૂત પેદા કરે કે એ પોતે કરે પેદા? કાકા મારો એક હજી સવાલ, તમે જીરું રાઈની વાત કરી, ખેડૂતોના એક હજી પ્રશ્ન, મોટો પ્રશ્ન છે કે ભાવ પૂરતા મળતા નથી. ભાવ કંપની વાળા નક્કી કરે, માલ અમારું, ભાવ એ નક્કી કરે. એ કંપની નક્કી કરે ને. બીજો એક તમને કહું કે ખેડૂતનું પંજાબની અંદર જે આંદોલન ઉપડ્યું હતું, આ તો હવે કોઈ મોડી પંજાબની અંદર જે આંદોલન ખેડૂતે ઉપાડ્યું હતું, ઈ કંપની જેટલી યાર્ડો છે આખા હિન્દુસ્તાનની અંદર યાર્ડો, ઈ આ સરકારને યાર્ડ લઈ અને કંપની વાળાને યાર્ડ આપતા, એટલે ખેડૂત બચાડા બધા એમને રહીએ. શું કંપની જે નક્કી કરે એ ભાવ એ થાય ને ખેડૂતને? યાર્ડ નો કોઈ મળે આવતી જ નથી. પણ સામાન આપણું હોય તો આપણે ભાવ નક્કી કરવો પડે. હા, નક્કી કરવો જોઈએ ને આપણે નક્કી. તો એ પંજાબ વાળા ઈ જે લડત કરી હતી ને, એટલે આ યાર્ડ છે ને આપણે આખા હિન્દુસ્તાનની અંદર યાર્ડો રહી ગયું. નકર ઈ યાર્ડો બધું આ ભાઈને લઈ લેવી ગયું લ્યો. પણ એવું નહીં, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે 2014માં કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી કરી નાખીશ. થઈ ગઈ છે બમણી? ક્યાં કરી? એ આ તો બનાવવાની વાતો હતી. શેષ નાખી દે, જરાક આ પ્રસાદી દઈ દઈએ કે ભાઈ આ ખેડૂતને 2,000, એ 2,000 બંધ થઈ ગયા. બરોબર છે. અને ભાઈઓ બહેનો, એટલે બહેનો ને કાંઈક ઓલા ગેસના બાટલા આપી દીધા, એટલે પબ્લિક એની બધી વહી ગઈ. આ બધું આવું છે બાપા, બીજું કાંઈ છે ને આ સરકારમાં. બહેનોની વાત કરી તમે કાલે, બહેનો ભાવુક થઈ ગયા હતા. બહેનોની આંખોમાં આંસુ હતા કે અમારો ભાઈ અમારી સામે જોતો પણ નથી. એ વાતું ખોટ્યું છે બાપા. એ ઓલી કોના રાજ્યમાં એ બધે બનાવ્યા રાખે છે. બોલો હવે કાંઈ કહેવાનું?